સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને પવનની આગાહી વચ્ચે ગઈ મોડી રાત્રિના અમદાવાદ અને ગાંધીનગરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે ભારે વરસાદ. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ખાસ કરીને અમદાવાદનો કેટલોક વિસ્તાર બન્યો કાશ્મીર જેવો માહોલ આહલાદાયક. ગાંધીનગરથી અમારા આમતક ન્યૂઝ બ્યુરોના જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ગઈ મોડી રાત્રિના 2 વાગ્યાથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ શરૂ થયો હતો. સવાર સુધી પણ વરસાદ ચાલુ રહ્યો છે અને ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોનું વાતાવરણ જાણે કાશ્મીર જેવું આહલાદાયક બન્યું હતું. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા. વાદળો છેક નીચે સુધી જોવા મળ્યા હતા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં મોડી રાત્રે થયેલા વરસાદના કારણે પાણી ભર્યા હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે. અત્યારે પણ સવારના 9 વાગ્યે પણ અમદાવાદ ગાંધીનગરના મોટા ભાગના વિસ્તારોમાં વાદળાઓ છવાયા છે અને ક્યાંક વરસાદ ચાલુ હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.